સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સના લક્ષ્યને ધ્યાને લઈને રમત ઉત્સવ 2026નું આયોજન કર્યું છે, જેમાં વિવિધ શાળાઓમાં 20,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રમત ઉત્સવ 2026નું આયોજન કરાયું છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમત ઉત્સવનું આયોજન કરાયું છે। રમતોત્સવમાં વિવિધ શાળાઓના 20,899 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને તેના રમત ઉત્સવ 10 ફેબ્રુઆરીથી 20મી ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે। કારણ કે માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2030માં કોમનવેલ્થ અને 2036માં ઓલિમ્પિકના લક્ષ્ય સાથે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ જેવી કે VNSGની 7 કરોડની સિન્થેટિક ટ્રેક અને દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમવાની તક મળશે। એથ્લેટિક્સમાં દોડ, કૂદ, ફેંક, સાહસિક રમતો, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, તો હોકી, સ્વિમિંગ, બાસ્કેટબોલ અને યોગા, ચેસ જેવી ઇન્ડોર ગેમ્સ પણ રમાડવામાં આવશે। મારું નામ વિનોદ ગજેરા, નગર શિક્ષણ સમિતિનો સદસ્ય છું ને સ્પોર્ટ્સની જવાબદારી મારામાં આવે છે। વિનોદભાઈ, વાત કરીએ તો કયા કાર્યક્રમમાં કઈ જગ્યા ઉપર ઉપસ્થિત છો, કેટલા દિવસની શાળામાં શિક્ષકો અને બાળકોની મહેનત થઈ? અત્યારે આપણા ભાણકી સ્ટેડિયમની અંદર ઉભેલા છે, URC 1માં ઉભેલા છે। જે URC 1, 2, 3, 4 એ તે 4 લેવલ ઉપર આપણે રમત રમાડી રહ્યા છીએ। એમાં આજના દિવસની અંદર અહીંયા આગળ સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનની રમતો રમાઈ રહી છે અને લગભગ 4,000 વિદ્યાર્થીઓ રમતમાં ભાગ લઈ રહ્યા છે। નગર શિક્ષણ સમિતિની અંદર દરેક સ્કૂલોની અંદર રમત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે। સરકારને સર્વ શિક્ષણ અભિયાનથી પણ ઘણા બધા સાધનો આપવામાં આવેલા છે અને રુચિ વધે એના માટે દરેક ઝોનની અંદર અમે એક ગ્રાઉન્ડ પણ ડેવલપ કરેલું છે, એટલે કે જે એથ્લેટિક્સ ટાઈપનું અત્યારે એથ્લેટિક ગેમ રમાઈ રહી છે તો એના માટે છોકરાઓ વધારે પ્રોત્સાહિત થાય અને આ યુગની અંદર જે મોબાઈલ યુગની તમે જે વાત કરો છો એમાંથી બાળકો વિદ્યાર્થીઓ રમત તરફ રુચિ જે પહેલા હતી એ પ્રમાણે વધે એ દિશામાં સરકાર કામ કરી રહી છે। શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ પણ અત્યાધુનિક ટ્રેક અને સ્ટેડિયમમાં રમત રમી પોતાનામાં રહેલી કુશળતા સાબિત કરી શકે તે માટે આ રમતોત્સવ 2026નું આયોજન કરાતું હોવાનું જણાવ્યું છે।